ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પહેલું પેપર હતું, જેને લઈ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. અને આ જે પહેલું પેપર પૂરું થતા વિદ્યાર્થીઓની શું પ્રતિક્રિયા છે તેને લઈ વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. આજરોજ ગુજરાત બોર્ડનું ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પહેલું પેપર હતું, જેને લઈ હવે સમગ્ર ગુજરાતની અંદર ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ધોરણ 10નું પ્રથમ પેપર પૂર્ણ થતા વિદ્યાર્થીઓ ઉત્સાહિત હતા. તો પ્રથમ પેપર પૂર્ણ થતાની સાથે જ વિદ્યાર્થીઓના ચહેરા પર એક અનેરું જ સ્મિત જોવા મળ્યું હતું. વિદ્યાર્થીઓના મતે ધાર્યા કરતા પણ ઘણું સરળ પેપર હોવાની વાત તેઓ દ્વારા કરવામાં આવી રહી છે. તો છેલ્લા અનેક મહિનાઓની રાત દિવસની મહેનત સફળ જતા વિદ્યાર્થીના વાલીઓના ચહેરા પર પણ હાશકારોની અનુભૂતિ હતી. સરળ પ્રશ્નો પૂછવામાં આવ્યા હોવાની વાત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. તો મોટાભાગના વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ છે કે તેમને 60 થી પણ વધુ ગુણ પ્રાપ્ત થઈ જશે. ધાર્યા કરતા સારું પેપર આવ્યું હોવાનું વિદ્યાર્થીઓ કહી રહ્યા છે. શું નામ બેટા તમારું? મારું નામ ગીત ચાવડિયા. શું કહેશો, આજે પેપર હતું ગુજરાતીનું 10મા ધોરણનું, કેવું પેપર ગયું? ઇંગ્લિશ હતું અમારે. આપ ઇંગ્લિશ મીડિયમમાંથી છો? હા. કેવું પેપર ગયું? બહુ ઈઝી પેપર હતું. ક્યાં ક્યાં મહત્વના પ્રશ્નો એવા લાગ્યા કે જે ટિપિકલ હતા? ડિફિકલ્ટ તો કઈ ક્વેશ્ચન નહોતા, પેપર થોડુંક ખાલી લેન્થી હતું, બાકી આમ ટાઈમ મેનેજમેન્ટ હોય એટલે થઈ જાય એમ હતું. નિબંધ ઇંગ્લિશમાં પણ નિબંધ મહત્વના હોય છે, કેવો નિબંધ હતો? હા, એમાં એક એઆઈ વાળો પૂછ્યો હતો અને એક ન્યૂ ઇન્ડિયા તરીકે પૂછ્યો હતો કે આપણે ન્યૂ ઇન્ડિયા તરીકે શું શું નવું ઇમ્પ્લિમેન્ટ કરી શકીને એવી રીતે, અને એઆઈ બેઝ હતો. અને સ્ટોરી પણ ઓપ્શનલમાં હોય એટલે મેં તો સ્ટોરી લખી છે. શું નામ બેટા તારું? મારું નામ ગામભા કાવ્ય. આજે ગુજરાત પેપર હતું બોર્ડનું 10મા ધોરણનું, હા. કેવું પેપર, શેનું પેપર હતું, કેવું પેપર ગયું? ગુજરાતીનું પેપર હતું. તેમાં જે સ્કૂલ વાળાએ કરાવેલ અને આ ઉપરથી જે બોર્ડ વાળાએ આપેલ આઈએમપી પ્રશ્નો કરેલા હતા, તેમાંથી બધા જ આઈએમપી પ્રશ્ન પૂછાણા હતા. વિદ્યાર્થીઓને શું અપીલ કરશો? કેટલાક વિદ્યાર્થીઓ ડરી જતા હોય છે બોર્ડની એક્ઝામ. બધા વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા જે સ્કૂલ વાળાએ આપેલ તમામ આઈએમપી પ્રશ્નો કરી લેવા જોઈએ. અને જો આપણે બોર્ડની પરીક્ષા આપતા હોય તો તે પરીક્ષામાં બિંદાસથી પેપર લખવું જોઈએ. ગુજરાતીના પેપર હોય છે, તેમાં મહત્વના નિબંધો હોય છે. તમે કયો નિબંધ વિચારો છો? તમે કયો લખ્યો? મેં મારો યાદગાર નામનો નિબંધ લખેલો હતો. તો આજરોજ ધોરણ 10નું ગુજરાતીનું પ્રથમ પેપર પૂર્ણ થતાની સાથે જ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા પણ જે છે તે મહત્વપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી, જેને લઈ હવે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.